પ્રભુ શ્રી રામનું જીવન છે એ સામાન્ય મનુષ્ય તરીકેનું જીવન હોવા છતાં કેમ એ આજે પરમાત્મા તરીકે પૂજાય છે? એ સામાન્ય લાગનારી વસ્તુ એકચ્યુઅલી અસામાન્ય છે. તમને પ્રભુ શ્રી રામના કયા સંબંધ વધારે ગમે? એક ભાઈ તરીકેનો, રાજા તરીકેનો, પુત્ર તરીકેનો, પતિ તરીકેનો? આજના સમયમાં કોઈ વ્યક્તિને મર્યાદા પુરુષોત્તમ બનવું હોય, તમે ભક્તિ માર્ગ ઉપર છો, ભક્તિ માર્ગમાં ક્યાંય દેખાડો ના હોવો જોઈએ. કયું કષ્ટ પ્રભુ શ્રી રામને વધારે દુઃખી કર્યું હશે કે એ વખતે વધારે પીડાયા હશે? પોતાના કારણે જે સ્વજનો દુઃખી થઈ રહ્યા છે એ કોઈ પણ વ્યક્તિને વધારે પીડા કરે. વનમાં ગયા તો ત્યાં પત્નીનું હરણ થયું. વૃક્ષને થડને પકડીને પૂછે છે કે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે? આટલું મોટું યુદ્ધ કરી રાવણને હરાવી અને પછી માં સીતાને લઈને આવે, પણ પછી એક ઘટના આવે છે કે માં સીતાની અગ્નિ પરીક્ષા લેવાય છે. ત્યાં થોડું દુઃખ થાય. મારી પ્રજામાંથી કોઈને પણ જો સવાલ ઉઠતો હોય મારી પત્ની વિશે, શાસ્ત્રો તો ત્યાં સુધી કહે કે રાવણના રાજ્યમાં કોઈનું મૃત્યુ, કોઈનું આયુષ્ય પૂરું થયું હોય તો યમદૂતો પહેલા રાવણ પાસે જાય કે સીતા સામાન્ય વ્યક્તિત્વ નથી. ભગવાન શ્રી રામે બીજા લગ્ન કેમ ન કર્યા? પ્રભુ એ કહેવા માંગે છે કે મારા પિતાએ જે ભૂલ કરી એ હું નહીં કરું. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનમ. વિષ્ણુ સહસ્ત્ર નામની બરાબરમાં રામ નામ કહેવું યોગ્ય નથી. પણ છે ને, જ્યારે પ્રેમની વાત આવે ને તો આપણે રાધા કૃષ્ણની વાત કરીએ. કોઈ દિવસ રામ સીતાની વાત એટલી સરસ રીતે નથી થતી. પણ મને તો જ્યારે સમજાયું ત્યારે મને એવું લાગ્યું કે આ જે કદાચ એમનું જે પ્રેમ સંબંધ હતો તો સૌથી વધારે મજબૂત અને પ્રગાઢ હતો. બહુ જ પ્રગાઢ કહી શકાય. બિલકુલ. પ્રણામ ગુરુજી. આપની સાથે જ્યારે પોડકાસ્ટ કરીએ, અત્યાર સુધીમાં લગભગ આપણે 2 પોડકાસ્ટ કર્યા, અને જ્યારે પોડકાસ્ટ કરીએ એટલે ઘણી બધી વસ્તુઓ, નવું જ્ઞાન ઉમેરાય છે, પણ સાથે સાથે મનમાં એટલા ને એટલા પ્રશ્નો વધતા જ જાય છે. અને સ્વાભાવિકતા સામે સાગર હોય એટલે એમાંથી અમારે કેટલું લેવું એ પ્રશ્ન થઈ જાય. અને અમે છતાં એક પ્રયત્ન અમારો રહેતો હોય છે કે દર વખતે જેટલું મળી શકે અને જેટલું અમને મનમાં નવા પ્રશ્નો સૂઝે, કારણ કે સંસારિક જીવનમાં આપણે જીવતા હોઈએ, જેમ આગળ વધતા જઈએ એમ અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવતા જાય. અને આવો જ એક મુદ્દો છે પ્રભુ શ્રી રામને લઈને. આમ તો રામનવમી એકદમ નજીક છે અને મારી ઈચ્છા એવી હતી કે પ્રભુ શ્રી રામને ઘણા બધા અલગ અલગ લોકોએ પોતાની ભાષામાં પોતે જે રીતના સમજી શકે એ રીતના વર્ણન કર્યું. બરાબર. અને આપણે બહુ નાનપણથી હું પણ રામાયણ જોતો, પછી આગળ જતાં રામચરિતમાનસના પાઠ કર્યા અને રામજીનું જે કેરેક્ટર છે એ બહુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો. પણ છતાંય ઘણા બધા એવા પ્રસંગો છે એમના જીવનના કે એ આપણે સાંભળીએ કે જ્યારે વાંચીએ ત્યારે એવું થાય કે યાર ખરેખરમાં કોઈ વ્યક્તિ આટલું અદ્ભુત કઈ રીતના હોઈ શકે, આટલી ઊંચાઈએ કઈ રીતે જઈ શકે. ખરું છે. અને એવું જ એક વખતની વાત છે કે આપણે આમ તો એવું કહીએ કે મર્યાદા પુરુષોત્તમ રામ. અને પ્રભુ શ્રી રામે જીવનમાં ક્યારેય કોઈ એવા દૈવીય ચમત્કાર નતા કર્યા. પરમાત્મા કૃષ્ણએ ચમત્કાર કર્યા, ચમત્કારી જીવન જીવ્યા. હા, પણ એ તો એકદમ સામાન્ય મનુષ્ય જેવું જીવન જીવ્યા, છતાં ભગવાનની પદવી પ્રાપ્ત કરી. અને આજે પણ આદર્શ તરીકે જો પૂજાય તો એ પ્રભુ શ્રી રામ છે. એટલે એમના વિશેની જ ઘણી બધી વાતો કરવી છે. પ્રભુ શ્રી રામનું જીવન છે એ સામાન્ય મનુષ્ય તરીકેનું જીવન હોવા છતાં કેમ એ આજે પરમાત્મા તરીકે પૂજાય છે? એની પાછળના કારણો તમને શું લાગે છે? બરાબર. પ્રભુ શ્રી રામને આપણે સામાન્ય કહીએ ભાઈ, બરાબર છે, પણ હું પર્સનલી એવું માનું કે જ્યારે આપણે આપણા જીવનના ઊંડાણોમાં જોઈએ ત્યારે એ સામાન્ય લાગનારી વસ્તુ એકચ્યુઅલી અસામાન્ય છે. એ બહુ સહેલું નથી.
પ્રભુ શ્રી રામના રૂપમાં શ્રીહરિ વિષ્ણુ જે રીતે જીવ્યા, તમે અત્યારે કીધું કે પ્રભુએ ક્યાંય ચમત્કારો કર્યા નથી, બિલકુલ ખરું છે. ભગવાન બધા જ ચમત્કાર કરી શકત. ભગવાનનો અવતાર શ્રીહરિ નારાયણ વિષ્ણુનો અવતાર શ્રીરામ, અનેક બધા શાપ અને અનેક બધા વરદાનો, એ બધાનો નિચોડ, એ બધાને પૂરા કરવા માટે પ્રભુએ લીધેલો આ અવતાર. મોટાભાગે બધા અવતાર એવા જ હોય, કોઈકના આપેલા આશીર્વાદ હોય, કોઈકના આપેલા વચનો હોય, કોઈકના શાપ પૂરા કરવા માટે. ભગવાન બધું જ પોતાની અંદર સમાવી લે. શ્રીહરિ વિષ્ણુની ખાસિયત એ કે તમે બધું જ, એવરીથિંગ ઇઝ વેલકમ, જે પણ છે બધું વેલકમ છે. અને એ બધાના નિચોડ રૂપે પ્રભુ અવતાર ધારણ કરે. એમાંનો આ એક અવતાર શ્રી રામ અવતાર. દરેક અવતારની પોતાની ઊંચાઈઓ, પણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જેને કહીએ આપણે, શ્રી રામ. ભગવાનની 16 કળાઓ જેમાં જોવા મળે એને શ્રી કૃષ્ણ અવતાર આપણે કહીએ, અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ કહીએ એ રામ અવતાર. આમ જોવા જઈએ ને તો ભગવાને કોઈ પણ, જ્યાં મનુષ્ય તરીકે ભગવાન આવ્યા, કોઈનું સંતાન બનીને જ્યારે પ્રભુ આવ્યા અને લાંબા સમય સુધી આ પૃથ્વી ઉપર વિચરણ કર્યું પ્રભુએ, ત્યારે ભગવાને બહુ ચમત્કારો નથી બતાવ્યા. પણ જો તમે એને ફિઝિક્સની દૃષ્ટિએ અથવા તો કોસ્મિક સાયન્સની દૃષ્ટિએ એ રીતે જુઓ, આજે આપણા જીવનમાં આ બધી વસ્તુઓ સહેજ દેખાય છે, એટલા માટે આપણને એના ચમત્કાર દેખાતા નથી. એ સમયમાં વિમાનમાં ભગવાનનું જવું, થોડું પાછળ જઈને તમે વિચાર કરો કે અત્યારે આપણને 150-200 વર્ષના કારણે આપણને ખબર પડે છે કે વિમાન આપણે જોઈએ એટલે આપણને વિમાનની બહુ ઔચિત્ય લાગે નહીં. પણ 150-200 વર્ષ પહેલાંના જે લોકો હતા, એ જ્યારે રામાયણ વાંચતા હશે ત્યારે એમના માટે વિમાન એક બહુ ગજબની વસ્તુ હશે. સમુદ્ર ઉપર સેતુ બાંધવો, કે ભાઈ એમના નામથી પથ્થર તરી જવા, એન્જિનિયરિંગની દૃષ્ટિએ તો કમાલ છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નહીં. પણ છતાં પણ ત્યાં પ્રભુના નામનો જે મહિમા છે, તો તમે તુલસીદાસજીનું રામચરિત માનસ વાંચો તો એમાં ઘણી બધી જગ્યાએ તુલસીદાસજીએ ક્લિયરલી કીધું છે, રામ સે બડા રામ કા નામ. પ્રભુ શ્રી રામનો જન્મ થયો એ પહેલાં શાસ્ત્ર એવું કે રામ નામ જપાતું. રઘુ રાજા રઘુથી લઈને તો જેટલા પણ રાજાઓ થયા બધા, એ બધા શ્રી રામ નામ જપતા હતા. અને ત્યારબાદ આમનું નામ રામ રખાયું. પણ પરમાત્મા જે જીવન જીવ્યા એ આપણા જેવા સામાન્ય લોકો માટે, કે જ્યારે પ્રભુ અવતાર લઈને આવે ત્યારે દરેક વ્યક્તિને, દરેક સામાન્ય માણસને પોતાના જીવનની બહુ જ અડચણો હોય, અને એની સામે એક એક્ઝામ્પલ પૂરું પાડવા માટે કે તમે એવું ના સમજશો કે ભાઈ અમે બહુ જ ક્રીમ લાઈફ જીવીએ છીએ, બહુ જ ઊંચાઈઓ સુધી માણસ જઈ શકે, અમુક પ્રકારની મર્યાદાઓમાં રહીને અને અમુક પ્રકારના જીવન પદ્ધતિને ફોલો કરીને, એનું અનુસરણ કરીને તમે પણ ઊંચાઈ ઉપર જઈ શકો. દુનિયા સામે આ એક્ઝામ્પલ પૂરું પાડવા માટે, આ ઉદાહરણ પૂરું પાડવા માટે ભગવાને, એમ જોવા જઈએ તો ડાયરેક્ટલી, જેવું તમે કહ્યું, ક્યાંય ભગવાને ચમત્કારો બતાવ્યા નથી. આજે પોતાની પત્નીનો ત્યાગ કરવો, કે રાવણ જેવાને મારવા માટે આટલો મોટો પ્રવાસ, ને આજની તારીખમાં તમે રેલવેમાં પણ જો જાઓ તો કેટલો લાંબો પ્રવાસ છે રામેશ્વરમ સુધીનો, અને પછી ત્યાંથી આગળ સમુદ્રનો પ્રવાસ કરવાનો. આમ જોવા જઈએ તો ચમત્કાર છે, પણ બધું જ સાયન્સના નિયમો કહો અથવા તો સહજતાથી જે થઈ શકે એ લેવલે કરેલી બધી વસ્તુઓ, કે હવે આપણે જોઈએ તો એવું લાગે કે જો ભગવાને પણ કાંઈ ચમત્કાર નથી કર્યા, છતાં ભગવાનને પણ પોતાના જીવનમાં જ્યારે મનુષ્ય અવતાર લીધો ત્યારે ભગવાનને પણ ભોગવવું તો પડ્યું. અને જેવી રીતે વાલીને ભગવાને માર્યા, કે વાલીને પાછળથી ભગવાને પ્રહાર કર્યો, કારણ કે એનું વરદાન હતું. એણે એવું માગ્યું હતું કે ભગવાન તમે પણ મારી સામે મને નહીં મારો, મારી સામે જે કોઈ પણ આવશે એનું બળ મારા કરતાં અડધું થઈ જાય. હવે ભગવાને ત્યાં આગાડી એ કર્યું કે ઠીક છે, પાછળથી પ્રહાર કરવું. પણ ભગવાને કૃષ્ણ અવતારમાં એ સજા ભોગવી કે ભગવાન ઉપર પણ દૂરથી પ્રહાર થયો અને ભગવાનના પ્રાણપંખેરું ઉડી ગયા કૃષ્ણ અવતારમાં. એ જન્મનો વાલી જ એ કૃષ્ણ જન્મની અંદર પારધી બનીને આવ્યો. એટલે વળી પાછું એક્ઝામ્પલ તો સેટ કર્યું કે કર્મનો સિદ્ધાંત અમને પણ છોડે નહીં. જો અમે આ પૃથ્વી ઉપર મનુષ્ય બનીને આવીએ તો એવું નહીં કે ભાઈ ભગવાન છે તો ભગવાનને કર્મો ના નડે. રામના માતા પિતા બનીને આવે જો દશરથ અને કૌશલ્યા માતા, તો એમને પુત્ર વિયોગ સહન કરવો પડે, કારણ કે દશરથે શ્રવણકુમારને જે અજાણતા બાણ માર્યું એના માતા પિતાના નિશ્વાસ લાગ્યા અને એમને પણ પુત્ર વિરહમાં જ પ્રાણ ત્યાગવા પડ્યા. એટલે મૂળમાં દુનિયા સામે એક્ઝામ્પલ પૂરું પાડવા માટે
કે અમે ભલે ભગવાન છીએ પણ પૃથ્વી ઉપર આવ્યા એટલે કર્મના સિદ્ધાંતો અડવાના અને એ તમારે ભોગવ્યા સિવાય છૂટકો નહીં. એટલે એ દૃષ્ટિએ જોઈએ તો તમારો પ્રશ્ન એકદમ અનુકૂળ છે, એકદમ સેટ બેસનારો છે કે ભગવાને આપણી સામે એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે કે આમાંથી નહીં છૂટી શકો. કર્મ કરતાં પહેલાં જ વિચાર કરો. બાકી જો એક વખત થઈ ગયું પછી લાખ ધમ પછાડા કરો પછી એમાંથી મુક્તિ નથી, એ ભોગવે જ છૂટકો. આપે પ્રભુ શ્રી રામની જે કથાઓનું વાંચન કર્યું અને જે રીતના અધ્યયન કરીને સમજ્યા, તમને પ્રભુ શ્રી રામના કયા સંબંધ વધારે ગમે? એક ભાઈ તરીકેનો, રાજા તરીકેનો, પુત્ર તરીકેનો, પતિ તરીકેનો? તમને કયા સંબંધથી વધારે એમ પ્રેરણા મળી હોય કે તમને લાગ્યું કે અદ્ભુત, આ પાત્ર તરીકે અદ્ભુત જીવ્યા? મને વૈયક્તિક દૃષ્ટિએ રાજા તરીકેના રામ વધારે ગમે. વૈયક્તિક દૃષ્ટિએ અત્યારે ભલે વનવાસમાં છે પણ એમને ખબર છે કે કાલ ઉઠીને મારા ભાગમાં ગાદી આવવાની છે. એટલે લાલચની દૃષ્ટિએ નહીં, હી ન્યૂ ઇટ વેરી વેલ. એમને બહુ સારી રીતે ખબર હતી કે 14 વર્ષનો વનવાસ પૂરો થયા કારણ કે સ્વયં પુરુષોત્તમ છે, પ્રભુ છે. એક કેવટથી લઈને તો દરેક જગ્યાએ એમણે જે સંબંધો બાંધ્યા છે, શબરી સુધીના દરેક જગ્યાના. હું રાજાથી પણ આગળ એવું કહીશ કે એક માનવી તરીકેનો એમનો દરેક જે કોઈ પણ સંપર્કમાં, એટલે આપણા જેવા જો શીખવા જેવું છે ભાઈ કે તમે જે પણ વ્યક્તિના સંપર્કમાં આવો, ફરી આ વ્યક્તિ આપણને ક્યારે મળશે કે નહીં મળે કોઈ જ ગેરંટી નહીં. જે સંબંધો મળ્યા છે એને જાળવતા શીખો. મારા ગુરુજી વિશે હું ઘણા વખત અનેકો પોડકાસ્ટમાં કહી ચૂક્યો છું. 1737 વર્ષ એમના પૂર્ણ થયા, 1738મું વર્ષ ચાલી રહ્યું છે. ધ્યાનમાં મને દેખાયા ને ગુરુ છે એટલે લડતા જ હોય. ગુરુ જોડેથી બહુ ચાપલૂસીની અપેક્ષાઓ ન રખાય. આપણે ચૂકતા હોય ને એટલે ઠપકો જ આપે. થોડા દિવસ પહેલાંની જ વાત છે, ધ્યાન અવસ્થામાં એમણે મારી એક જગ્યાએ ભૂલ થઈ હતી. ભૂલ કહું, ગુરુની નજરે કહું તો અપરાધ જ કહીશું. આપણે પોતાની જાતને શું કહેવાય, પડદા નાખતા હોઈએ, ભૂલ કહીએ, બાકી અપરાધ જ કહેવાય. અને એના માટે મને લડ્યા હતા कि बच्चा एक बात याद रखो, रिश्ते संभालना सीखो. जितने भी जो भी रिश्ते मिले हैं जीवन में, ये सारे के सारे तुम्हारे पिछले जन्म के कोई न कोई लेन देन के रिश्ते हैं. आज जो व्यक्ति तुम्हारे संपर्क में आया, ये किसी न किसी वजह से आया हुआ है, उसके साथ तुम्हारा लेन देन जुड़ा हुआ है. तो किसी को भी दुखी करके या किसी को भी नाराज करके या किसी के प्रति गांठ बांध के कोई रिश्ता आगे नहीं जाना चाहिए. પ્રભુ શ્રી રામે પોતાના જીવનમાં આ જ વસ્તુ સેટ કરી. જેટલા પણ આવ્યા, એક તદ્દન મામૂલી એવી શબરી, ત્યારથી લઈને તો તમે કેવટ લઈ લો, જેટલા પણ પ્રસંગો છે, વિભીષણ આવ્યા એમના સંપર્કમાં, વાલી આવ્યા, સુગ્રીવ આવ્યા, જામવંતજી આવ્યા. જામવંતજીનું તો આયુષ્ય કેટલું મોટું ને, શ્રી રામ કરતાં પણ મોટા ઉંમરમાં. પણ દરેક જોડે ભગવાને જે રીતે સંબંધો નિભાવ્યા, એટલે એવું કહેવાય છે, એ સત્ય છે કે રામ જે રીતે જીવ્યા એ રીતે માણસે જીવવું જોઈએ. કૃષ્ણએ કહ્યું એ કરો અને રામ જે રીતે જીવીને બતાવ્યું એ રીતે જીવીને બતાવવું જોઈએ. તો માણસના જીવનનું સાર્થક્ય છે. અને મને પર્સનલી રામ એક રાજા તરીકે, એક સામાન્ય વ્યક્તિ તરીકેના રામ વધારે ગમે. પછી એ કોઈના પુત્ર તરીકે હોય કે કોઈના પતિ તરીકે હોય, કોઈના ભાઈ તરીકે હોય, પણ વ્યક્તિ તરીકે રામ બહુ ઉદાત્ત ચરિત્ર છે, બહુ મહાન ચરિત્ર છે. પણ આજના સમયમાં આમ તો આપણે પહેલાં જ કીધું કે મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે આજે શ્રી રામની પૂજા થાય. આજના સમયમાં કોઈ વ્યક્તિને મર્યાદા પુરુષોત્તમ બનવું હોય અને પ્રભુ શ્રી રામ જેવું બનવું હોય, કારણ કે આમ તો એવું માનવામાં આવે કે ભક્તિનો ઉદ્દેશ જ કદાચ એ હોઈ શકે ઊંડે કે તમે ભગવાન સમવડિયા થઈ શકો, એટલા તમારી જાતને તમે તૈયાર કરો. સત્ય છે, બિલકુલ. હા, તો એવું તો શું કરી શકાય કે આપણે પણ મર્યાદા પુરુષોત્તમ રામ જેવા બની શકીએ? ખરું છે, જીવ બિલકુલ શિવ બની શકે. એવું કહેવાય કે શિવોહમ આદિ જગતગુરુ શંકરાચાર્ય પ્રભુએ કીધું છે એવું કે મૂળમાં હું તત્વ શિવનો જ છું, એમનો જ અંશ હું આ દુનિયારૂપી સ્ટેજ ઉપર નાટકમાં પાર્ટ લેવા માટે આવ્યો છું, મારું કેરેક્ટર નિભાવવા માટે. પણ મારે એ ભૂલવું ન જોઈએ કે હું મૂળ ત્યાંનું તત્વ છું. મારે એક દિવસે એમાં જ સમાઈ જવાનું છે. જીવને સતત યાદ હોવું જ જોઈએ કે હું શિવનો અંશ છું. અને જ્યારે શિવનો અંશ હોય ત્યારે પછી એને પોતાને મર્યાદામાં બાંધવો જ જોઈએ. આજનો સમય, કલયુગના સમયમાં અતિશય મનચલા, આપણે જેને કહીએ હિન્દીમાં કે પબ્લિક મનચલી બની ગઈ છે. યુવાનોથી લઈને તો મોટેરાઓ પણ, બધું યુવાનો ઉપર બધા એ ના ઢોળાય.
મોટેરાઓએ કંઈ ઓછી ભૂલો કરે છે એવું નથી. અમારા માર્ગમાં પણ આ ઘણી બધી વખતે દેખાય આ બધી વસ્તુઓ, કે આ બધા વસ્તુની કોઈ જ આવશ્યકતા નથી. જ્યારે તમે બધું જ છોડી બેઠા છો ત્યારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? તમે એક સંતના લેવલે કદાચ જો તમે બહુ ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છો, જ્યારે હજારો લાખોની તાદાદમાં લોકો તમને ફોલો કરતા હોય, તમારું અનુસરણ કરતા હોય, તમારી કથાઓ સાંભળતા હોય, પોતાનું આખું જીવન નવયુવાનીઓ તમને જોઈ જોઈને બિચારાઓ હાથમાં માળાઓ લઈને જપતા થઈ ગયા હોય, તિલક કરતા થઈ ગયા હોય, મંદિરોમાં જતા થઈ ગયા હોય, અને એવા સમયે તમે પોતાના લગ્નના ખર્ચાઓ ભપકાદાર કરો અને પછી એનાથી પબ્લિકને તમે, આ યોગ્ય નથી. હું માનું છું આમાં ક્યાંય મર્યાદા નથી. તમે ભક્તિ માર્ગ ઉપર છો, ભક્તિ માર્ગમાં ક્યાંય દેખાડો ના હોવો જોઈએ. જેટલી સાદગી પરમાત્માને પસંદ આવે એટલું બીજી કોઈ જ તત્વ પ્રભુને ગમે નહીં. અને જ્યારે તમારો માર્ગ જ પ્રભુનો છે, તો જ્યાં માર્ગ તમારો પ્રભુનો, તો ત્યાં બધા દેખાડાઓની ક્યાં જરૂર છે? મોંઘા મોંઘી હોટલો રાખો તમે, મોંઘા મોંઘા પોતાના લગ્નોના ખર્ચાઓ કરો, તમે દુનિયાને શું બતાવવા ઈચ્છો છો? તો પછી આ મર્યાદા ક્યાંથી આવી? મર્યાદાનો મતલબ માત્ર ચારિત્રની દૃષ્ટિએ ના હોય. નવી પ્રજાને આપણે કહીએ કે ભાઈ ચરિત્રહીનતા વધી રહી છે કે XYZ છે, પણ મર્યાદા ફક્ત ચરિત્રની બાબતમાં ના હોય. તમારા જીવનના દરેક પાસાની અંદર પ્રભુ શ્રી રામ મર્યાદા ખાતર જ પોતાની પત્નીનો ત્યાગ પણ કરી શક્યા કે નહીં? મર્યાદા છે. હું એક રાજા છું તો મારી મર્યાદા મારે નિભાવવી જ જોઈએ, કારણ કે હું પબ્લિક પ્રોપર્ટી છું. આજે મારા પિતાએ મારી ઉપર આખી જવાબદારી નાખી, મને આખા આ સમાજનો એક અધિપતિ તરીકે મને સ્થાપિત કર્યો. તો એની પાછળનું કારણ એ છે કે હું આન્સર આપવા માટે બંધાયેલો છું. મારી પ્રજામાંથી કોઈને પણ જો સવાલ ઉઠતો હોય મારી પત્ની વિશે, ભલે મને સીતા માતા પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય, પ્રભુ શ્રી રામના સાપેક્ષમાં કહું છું કે પ્રભુ શ્રી રામને સીતા માતા માટે ગમે તેટલો પત્ની તરીકે પ્રેમ હોય, પણ એક રાજા તરીકે નહીં. કારણ કે ત્યાં હું પબ્લિક જોડે બંધાયેલો છું અને ત્યાં પછી મારે એનો ત્યાગ કરવાની તૈયારી હોવી જ જોઈએ. એટલે આ ભાવથી દરેક પાસાઓનું ધ્યાન રાખીને રામાયણ અનુસાર જો આપણે જીવન જીવીએ તો જરૂરથી મર્યાદા પુરુષોત્તમ એટલા લેવલે પહોંચીએ કે ન પહોંચીએ, પણ પ્રવાસ શરૂ જરૂર થઈ જાય, પ્રવાસની શરૂઆત જરૂર થાય. બહુ સરસ રીતે તમે આ વાત કરી કે મર્યાદા પુરુષોત્તમ કોઈક વ્યક્તિએ બનવું હોય તો બની શકાય, પણ કયા એવા 5 ગુણ પ્રભુ શ્રી રામના તમને લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં તો અપનાવવા જ જોઈએ? 5 હું તો કહીશ કહ્યું છે. પ્રભુ શ્રી રામમાં તો લાઈન લાગે એમાંથી ગમે તે લઈ શકો તમે, પણ સમય અનુસાર લેવા પડે. જેમ કે કળયુગ છે તો અમુક પ્રકારના નિયમો લઈને કે અમુક પ્રકારે પોતાને બાંધીને ન ચાલે. કળયુગ પ્રમાણે જીવવું તો પડે જ. અને આપણા ધર્મની સૌથી મોટી ખાસિયત શું છે? આપણો ધર્મ મધ્યમ માર્ગી છે. દરેક તમારા, હું ખાસ કરીને પ્રેક્ષકોને આ વસ્તુ ખાસ ધ્યાનમાં લાવવા માટે કહીશ કે સનાતન ધર્મ, હિન્દુ ધર્મની એક ખાસ વાત દરેકે માર્ક કરવા જેવી છે. શાસ્ત્ર પુરાણોના આધાર ઉપર કહું છું, પોતાના મનથી કશું જ નથી કહેતો હું. આપણો ધર્મ મધ્યમ માર્ગી છે. આપણો ધર્મ ક્યાંય એક્સ્ટ્રીમ ઉપર એકદમ નથી જતો. એક્સ્ટ્રીમિસ્ટ લોકો નથી આપણે. મધ્યમ માર્ગ અપનાવો. અમે લોકોએ ભલે લગ્ન ના કર્યા કે અમે સંન્યાસ માર્ગમાં ગયા, પણ શાસ્ત્રમાં એવું ક્યાંય વર્ણન નથી કે ભાઈ તમારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે તો લગ્ન ન જ કરવા. મધ્યમ માર્ગ તમે અપનાવી શકો. સંસારમાં રહીને પણ પ્રભુને તમે પ્રાપ્ત કરી શકો. એના માટે તમારે સંન્યાસ જ લઈ લેવો એવું જરૂરી નથી. અને તમે સંસારમાં ગયા તો હવે ભગવાન તમારા માટે સંભવ જ નથી એવું પણ નહીં. એટલે જેટલા પણ માર્ગો છે કે જેટલા પણ ગુણ છે ભગવાનના કહીએ આપણે, અથવા તો કોઈ પણ માર્ગના છે, એમાંથી મધ્યમ માર્ગ પસંદ કરવો જોઈએ. પ્રભુ શ્રી રામના કળયુગના આપણા જીવન પદ્ધતિ અનુસાર જો જોવા જોઈએ કે 5 ગુણ જો કોઈ કહે તો સૌથી પહેલી સહનશીલતા. સહનશીલતા હોવી જ જોઈએ. પ્રભુ શ્રી રામને ક્યાંય કૌશલ્યા માતા, કૈકેયી માતા માટે કે મંથરાજી માટે ક્યાંય નેગેટિવિટી નથી. આ સહનશીલતા નથી. આજકાલના જીવનમાં સહેજમાં પોતાની માતા બોલે એ પણ દીકરીઓને ગમતું નથી, તો સાસુ બોલે તો ક્યાંથી ગમે? આવું ના હોય. જૂના લોકો બહુ સહેજતાથી સાંભળી લેતા હતા. કોઈ આપણને ટોકે છે એનો મતલબ એ વ્યક્તિ આપણને દાઢમાં જ બેસાડી રાખ્યો છે એવું ન હોય. આપણે અંદર આપણે ઝાંકીને જોઈએ ખબર પડે કે સામે આપણી એટલી ભૂલો થઈ રહી છે, ત્યારે જ કોઈ ટોકે. તમે આટલો બધો સ્ટાફ લઈને ચાલતા હશો તો શું તમારે કર્મચારીને ટોકવાનો જ નહીં? એવું થોડી હોય.
કર્મચારીને એવું લાગે મારી નાનકડી ભૂલ માટે મને ટોકવામાં આવ્યો, આમ તેમ. એવું ના હોય ભાઈ, પણ સામેવાળો વ્યક્તિ 50 જણાને સંભાળે છે, દરેકની એક 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 ભૂલ થતી હોય તો એ માણસ ક્યારેક તો બોલવાનો કે નહીં? તમારા માટે એક ભૂલ છે પણ એના માટે તો 50મી ભૂલ છે. એટલે સહનશીલતા, જ્યારે આપણને આપણાથી ઉપરી અથવા તો આપણને કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ સલાહ આપે તો સૌથી પહેલી તો વસ્તુ છે સહનશીલતા. માણસે સહન કરતાં શીખવું જ જોઈએ. આપોઆપ માણસ આગળ. આજે કદાચ તમારા મોઢે કોઈ ગમે તે કહેતું હોય પણ તમારી સહનશીલતા આજે નહીં કાલે સામેવાળા વ્યક્તિ ઉપર અસર કરે ને કરે જ. એ ગમે ત્યાં હોય, એને જ્યારે બીજો કોઈ અનુભવ થશે ત્યારે એ આપણને જરૂર યાદ કરશે કે પેલા વ્યક્તિ સાથે હું પેશ આવું છું ત્યારે એના રિએક્શન આવા વિચિત્ર નથી હોતા જેવા આ વ્યક્તિના છે. એટલે ઇન શોર્ટ, તમારી સમજદારી અથવા તો તમારી સહનશીલતાએ સામેવાળાને અભિભૂત કર્યો, એક વસ્તુ. બીજી વસ્તુ, બહુ સુવિધાઓમાં ન પડવું. રામ બનવા માટે કહું છું. એક બાજુ તો કદાચ જમીન ઉપર પ્રભુ પગ નહીં મૂકતા હોય ગાલીચા સિવાય, એવા પ્રભુ સતત કાંટાની સેજ ઉપર ચાલ્યા છે 14 વર્ષો સુધી. કોઈ સુવિધા નહીં. એ જમાનાના જે કંઈ ડનલોપ વગેરે જે પણ ગાદલા એ જમાનાના હશે, આપણને ખબર નહીં કયા પ્રકારના, પણ રાજાનો એક સમ્રાટનો દીકરો હતા, એ મામૂલી ન હતા. પણ જમીન ઉપર પથારી કરીને સૂઈ જાય. ક્યાંય તમે ચાહે વાલ્મીકીજીનું રામાયણ વાંચો, ચાહે તુલસીદાસજીનું વાંચો, ક્યાંય પ્રભુએ એવું નથી કીધું કે ભાઈ મને અસુવિધા થઈ રહી છે. પ્રકૃતિની સાથે પરમાત્માને દરેક જગ્યાએ ખૂબ આનંદ આવી રહ્યો છે. એટલે જે હાલતમાં છો એ હાલતમાં આનંદમાં રહો. ધર્મ માર્ગ પણ આવું કે, અધ્યાત્મ માર્ગ, ભક્તિ માર્ગમાં પણ આવું છે. તમને ભગવાન જે હાલતમાં રાખે એમાં આનંદમાં રહો. બહુ જ કમ્પ્લેનો ના કરવી. આવું નથી મળ્યું, તેવું નથી મળ્યું, અમે XYZ જગ્યાએ ગયા, ત્યાં આ સુવિધા નથી. તમે ઘર છોડીને સુવિધાઓ માટે નથી જતા, ચાહે તમે યાત્રામાં જતા હો અથવા કોઈના ઘરે જતા હો. ત્રીજો ગુણ, કોઈ આપણને કંઈ પણ કહે તો પહેલાં માણસે પોતાની ભૂલ જોઈને અને એને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. સહનશીલતા પછી આવે. એના પહેલાંનો આ ગુણ કે આપણે પોતાની ભૂલ ઝાંકીને જોઈએ. કોઈ બીજો બતાવે પહેલાં આપણને ખ્યાલ આવી જોઈએ છે કે હું ચૂક્યો છું. બહુ મોટો ગુણ છે આ. કોઈ આપણને તો જ સહેજતાથી પોતાની જાતને બહુ સહેજ બનાવીને રાખવું કે આપણી ભૂલ હોય ને તો નાનકડું બાળક પણ આપણને કહી શકે કે આ વસ્તુ તમને એવું નથી લાગતી કે તમે આ ખોટી કરી. આ સહેજતા આપણે ખોઈ રહ્યા છીએ. મોટેરાઓ પોતાની જાતને એટલા બધા મોટા બનાવીને રાખ્યા છે કે એમના મોઢે કોઈ પણ વસ્તુ સત્ય કહેવાની જ નહીં. હું પોતે ધર્મ માર્ગમાં છું. મારો પોતાનો માર્ગ સંપૂર્ણપણે ગુરુ શિષ્ય પરંપરામાં ચાલી રહ્યો છે. પણ આજની તારીખમાં પણ તમે મારા કોઈ પણ શિષ્યને તમે આ વસ્તુ પૂછી શકો, કારણ કે અમારા ગુરુજી દ્વારા જ પરંપરાની અંદર આ વસ્તુનું ખાસ એનું અનુસરણ કરવા માટે કહેવામાં આવે છે. ગલતી તો હોગી તો દંડ તો ભુગतना ही पड़ेगा, लेकिन सबसे पहले ये देखो कि तुम गलत हो. अपने आप को ये मानना सीखो. और जब गलती है तो गलती में उम्र मायने नहीं रखती. तुम गलत हो तो तुमसे छोटा भी उस गलती की तरफ तुम्हारी उंगली करेगा कि आप गलत हो. और उसको सहजता से स्वीकार करो कि भाई इंसान हूँ, मुझसे भी गलती हो सकती है. મૂળમાં કેવું થાય છે ભાઈ કે આ વસ્તુ સ્વીકારવા માટે બહુ મોટું મન જોઈએ. સંતાન જ્યારે મા બાપને પોતાની ભૂલો બતાવે, એમની ભૂલો, ત્યારે મા બાપનો એટલો બધો ઈગો હર્ટ થઈ જતો હોય કે એમને પછી પેલી શું અમિતાભ બચ્ચનની પેલી કંઈક મૂવી આવી હતી વચ્ચે, બાગબાન, પછી રાજેશ ખન્ના, શબાના આઝમીની એક પિક્ચર હતું અવતાર. મા બાપ ગમે એટલા ચૂકે બસ સતત અમે ભગવાન જ છીએ, એવું ના હોય. આપણું બાળક જો ચૂકે છે તો તમે એના આંગળી કરી શકો છો કે આ તારી ચૂક છે. તો બાળકે ક્યારેક કહે કે પપ્પા તમે અહીંયા ચૂક્યા છો, તમારે આવું બધું બોલવાની ક્યાં જરૂર હતી, મારા ફ્રેન્ડ્સની સામે તમારે આ બધું કરવાની ક્યાં જરૂર હતી. એટલે દરેક, આ તો એક જસ્ટ એક્ઝામ્પલ છે. ઘણી બધી જગ્યાએ આ ઓપનનેસ રાખવો જ જોઈએ કે આપણે ચૂક્યા છીએ તો કોઈ આપણને બતાવી શકે કે ભાઈ આ ભૂલ છે, અને બહુ સહજતાથી ઈગો ઉપર લીધા વગર સ્વીકાર કરીએ તો આગળ જીવન ચાલી શકે. અને પાંચમો ગુણ, ઈગો સિવાયનું જીવન. બહુ સહેજ બનીએ. બાળક માટે બાળક જોડે બાળક જેવા થઈ જઈએ, મોટાઓ જોડે મોટેરા જેવા થઈ શકીએ, અને પ્રભુ ભક્તિના માર્ગ ઉપર પ્રભુના સેવક જેવા થઈને રહીએ. તો હું પર્સનલી એવું નથી માનતો કે આખા જીવનમાં પછી ક્યાંય કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ આવે. શક્ય જ નથી, કારણ કે તમે દરેક જગ્યાએ સેટ થઈ જાઓ છો. મોડર્નાઇઝેશનમાં બહુ સેટ ના થઈ શકે એવો માણસ, કારણ કે એને આંતરિક બધું ગમતું ના હોય, કારણ કે મૂળ માર્ગ હોય તમારો પ્રભુ તરફનો.
સુવિધાઓનો ખ્યાલ ના રાખતો હોય, બહુ સુવિધાઓની પાછળ માણસ ગાંડું બને, આવું જ જોઈએ ને મારે તો આવું જ જોઈએ ને આવું ના હોય તો મને ના ચાલે. એટલે સ્વાભાવિક છે મટીરિયલિસ્ટિક તો લાઈફ હોય જ નહીં એ વ્યક્તિની. અને જ્યારે તમે આ બધી વસ્તુઓથી દૂર રહો તો આ 5 ગુણો તમને બહુ સહેજમાં હું માનું છું કે મર્યાદા પુરુષોત્તમ બનાવે કે ના બનાવે, પણ મર્યાદા પુરુષ જરૂર બનાવે. પુરુષોત્તમ કદાચ ના બનીએ પણ મર્યાદા પુરુષ જરૂર બની શકીએ. તમે ક્યાંય જવા ના હો તો સામેવાળાને ટેન્શન ના આવે, અરે યાર આ આવી રહ્યા છે, આમના માટે આ વ્યવસ્થાઓ કરવી પડશે, આમના માટે ફ્રીજના પાણી રાખવા પડશે, આમના માટે આવી વ્યવસ્થાઓ કરવી પડશે, આમના માટે એસી ચાલુ કરવા પડશે, આમને આવી જ ખુરશીઓ આપવી પડશે ને આમને આવા જ કડક જ ચા જોઈશે. એવું ન હોય. સાદી બની તો સાદી ચા, ખાંડ નાખવાની ભૂલી ગયા તોય વાંધો નહીં, મીઠું વધારે પડી ગયું હોય ખાવામાં તોય વાંધો નહીં. સામેવાળો વ્યક્તિ દરેક જગ્યાએ સેટ થઈ જાય, આવો વ્યક્તિ દરેકને ગમે અને આ બહુ જરૂરી છે. પછી બહુ સહજ મેં કીધું ને કે સહજતાથી બની શકો એટલું કંઈ મુશ્કેલ નથી, પણ આ બધું આપણે મુશ્કેલ બનાવીને રાખ્યું છે કારણ કે આપણે પોતાની જાતને બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ આપતા થઈ ગયા છીએ. તો આ 5 ગુણ તો આ કહીશ, બાકી તો પ્રભુ શ્રી રામના જીવનમાં તો આખી લિસ્ટ છે, ગમે તે 5 ઉઠાવી લો. અને બહુ સરસ વાત કરી. પણ મને છે ને ઘણીવાર આવો પ્રશ્ન થાય કે પ્રભુ શ્રી રામના જીવનમાં ઘણા બધા કષ્ટો આવ્યા. તમને શું લાગે છે કયું કષ્ટ પ્રભુ શ્રી રામને વધારે દુઃખી કર્યું હશે કે એ વખતે વધારે પીડાયા છે? મને પર્સનલી એવું લાગે છે કે પોતાના કારણે જે સ્વજનો દુઃખી થઈ રહ્યા છે, મને એવું લાગે છે કે એ કોઈ પણ વ્યક્તિને વધારે પીડા કરે. તમને કદાચ તમારા કારણે કોઈ પીડા થતી હોય, તમે લીલા અવતારમાં છો, તમને બધું જ ખબર છે કે આ બધું થશે, પણ જ્યારે તમારા કારણે તમારા ઘરના લોકો હેરાન થતા હોય, કારણ તમે નથી પણ તમને હેરાન થતા જોઈને તમારા પ્રિયજનોને દુઃખ થાય છે. અયોધ્યાની બધી પ્રજા સરયુ નદી સુધી પાછળ ગઈ. ભગવાનને ગમતું નહોતું, હું પ્રવાસ કરીશ, 14 વર્ષ સુધી મારે વનવાસમાં રહેવાનું છે. હવે આ લોકોનું કઈ રીતે ટાળવું? આ લોકોને કોઈ જ અપરાધ નથી. મારી માતાએ માગેલું વરદાન કે ભાઈ ભરતને ગાદી ઉપર બેસાડવા છે, રામ અહીંયા રહીને નહીં ચાલે, 14 વર્ષ માટે એ એક્ઝાઇલમાં જવા જોઈએ, વનવાસમાં જવા જોઈએ. પ્રજા મારી પાછળ ગાંડી થઈ રહી છે, પોતાના કુટુંબ, પોતાનું વૈયક્તિક જીવન બધું ખોઈને મારી પાછળ આવી રહ્યા છે. પ્રભુને આ પીડા સહન ના થાય, પરમાત્માને પોતાના ભક્તો પ્રત્યેની પીડા સહન ના થાય. એક પ્રિયજનને પોતાનો પ્રેમીજન હેરાન થતા હોય એ ન ગમે. પ્રેમીનો મતલબ તમે પેલું પ્રેમી પ્રેમિકાવાળો અર્થ ના કાઢતા, હું પ્રેક્ષકોને પણ ખાસ કહીશ, આ પેલા પ્રેમી પ્રેમિકાવાળી વાત નથી કરતો. દરેક આપણું જે પણ પ્રિય હોય, માતા માટે પોતાનું સંતાન પ્રિય જ હોય, સંતાન માટે માવતર પ્રિય જ હોય, આપણા કુટુંબીજનો જે આપણને સ્નેહ આપે એ બધા એ હેરાન થતા હોય આપણા કારણે. એ કોઈ પણ વ્યક્તિ સહન ના કરી શકે જે બહુ સંવેદનશીલ હોય, પોતે ગમે એટલું સહન કરી જાય. અને એટલા માટે જ પછી ભગવાને સરયુ નદીના કિનારા ઉપર, એક કિનારા ઉપર બધા સૂતા હતા અને ભગવાને પછી નદી પાર કરી કે ના આ બધા સૂઈ ગયા છે, હવે ચૂપચાપ નીકળી જઈએ અહીંયાથી. અને ભગવાન ત્યારે પછી પોતાના સારથી લઈને એમને ત્યાંથી લઈને નીકળી ગયા કે મને દૂર છોડી દો, અને ત્યાંથી પછી એ લોકોને પણ પાછા મોકલી દીધા ભગવાને. અને પછી 3 જણા આગળ પ્રવાસમાં નીકળી પડ્યા. કારણ કે ભગવાન જોઈ ન શકે, કોઈ પણ પ્રિય વ્યક્તિ પોતાના પ્રિયને તકલીફમાં ન જોઈ શકે. ભલે પીડા પોતાને થતી હોય, પણ એ પીડા સામેવાળું જો હેરાન થતું હોય એના કારણે એનો વિચાર કરીને તો એ ગમે નહીં. ને ભગવાનને સૌથી વધુ પીડા કરતી વસ્તુ આ જ હશે. બાકી એમનો મહેલ છીનવાયો કે એમનું રોયલ લાઈફ છીનવાઈ, હું નથી માનતો એના કારણે પ્રભુને લેશ માત્ર પણ ફરક પડ્યો હોય. પ્રિયજનનું દુઃખ પ્રભુ ન જોઈ શકે, પોતાના ભક્તનું પ્રભુ દુઃખ ન જોઈ શકે. આ મારું પોતાનું વ્યૂ પોઈન્ટ છે કે આ જ વસ્તુ એમને સૌથી વધારે પીડા આપતી હશે. ને પણ આપણે બહુ સરસ રીતે તમે કીધું, પણ છે ને ઘણી વખત મને આવો પ્રશ્ન થાય જ્યારે હું રામચરિતમાનસ વાંચતો ત્યારે કે એમને એમના યુદ્ધ સમયે એમનો ભાઈ મરણ પથારી હતો, એ દુઃખ જોયું, વનવાસ ગયા, પોતે હાજર નથી જે પિતાને આટલો પ્રેમ કરે છે, બરાબર છે, માતાના સાનિધ્યમાં. આમ પણ એ તો પહેલા 25 વર્ષનું જે ગુરુકુળ શિક્ષણ હતું, ગુરુકુળમાં જ ગયું બધું. હા, અને પછી હવે સમય આવ્યો કે માતા પિતાની સેવા કરી શકે, એ સમયે વનવાસ મળ્યો, માતા પિતાથી દૂર જવું પડ્યું, વનમાં ગયા તો ત્યાં પત્નીનું હરણ થયું. એમના વિયોગમાં આમ તો પરમાત્મા બધું જાણતા હતા, ભગવાન શ્રી રામ જાણતા, પણ છતાં પણ એવા વર્ણન છે કે વૃક્ષને થડને પકડીને પૂછે છે કે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. હા, અને આમ તો એ સમય એવો હતો કારણ કે એમના પિતાજી હતા, એમને 3 લગ્ન કર્યા હતા, કદાચ 1થી વધારે પત્નીઓ ભગવાન શ્રી રામ પણ કરી શક્યા હોત, પણ છતાં માં સીતા પ્રત્યેની એમની નિષ્ઠાને પ્રેમ
અચળ રહ્યો અને આટલું મોટું યુદ્ધ કરી રાવણને હરાવી અને પછી માં સીતાને લઈને આવ્યા. પણ છે ને અહીંયા આવ્યા સુધીની ઘટના બહુ સરસ લાગે છે, પણ પછી એક ઘટના આવે છે કે માં સીતાની અગ્નિ પરીક્ષા લેવાય છે. ત્યાં થોડું દુઃખ થાય અને તુલસીદાસજીએ તે વર્ણન સુદ્ધા નથી કર્યું કે આવું મારો પ્રભુ ન કરી શકે એમ કરીને. આ ઘટનાને તમે કઈ રીતના પ્રોસેસ કરો છો? નહીં, સત્ય પણ છે, એ વસ્તુ સત્ય છે કે અગ્નિ પરીક્ષા નથી થઈ. પરીક્ષા શબ્દ વાપરવો ખોટો છે. જ્યારે સીતા માતાને રાવણે અપહરણ કર્યું, સીતા માતા જુઓ ભાઈ, સામાન્ય શક્તિ નથી ને, જગદંબા છે, સાક્ષાત જગદંબા છે, મહાલક્ષ્મી છે. પ્રભુ જો લીલા અવતારમાં છે તો પ્રભુની સાથે મા મહાલક્ષ્મી પણ લીલા અવતારમાં જ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે. રાવણ ગમે એટલો તપસ્વી હોય પણ મૂળમાં તો દુષ્ટ સ્ત્રી લોલુપ વ્યક્તિ. એક ભક્ત પોતાની જગદંબાને માતાને સ્પર્શ કરી શકે, પણ આટલી મોટી પરાશક્તિને એક સ્ત્રી લોલુપ, એક વાસનાત્મક દૃષ્ટિએ કોઈ વ્યક્તિ સ્પર્શ કરી શકે? એક ભગવાનમાં શ્રદ્ધા રાખનારો કે કોઈ પણ આસ્તિક વ્યક્તિ આમે આ વસ્તુ માની ન શકે. હું તો એવું માનું છું કે ભારતની આપણી જેટલી પણ પ્રજા છે અથવા જેટલા પણ સાત્વિક લોકો છે જેમને ધર્મમાં ખબર પડતી હોય, એ લોકો આ વસ્તુ સહેજમાં સમજી શકતા હોય કે રાવણમાં કંઈ એટલી તાકાત ના હોય કે સીતા માતાને સ્પર્શ કરી શકે. કારણ કે સાક્ષાત આમ જોવા જઈએ તો અગ્નિ છે. તમે જો સુંદરકાંડ વાંચો તો સુંદરકાંડની અંદર ઘણી બધી જગ્યાએ વિભીષણે વર્ણન કર્યું છે રાવણની સામે. હનુમાનજીને જ્યારે પકડવામાં આવ્યા અને એમની પૂંછડીમાં જ્યારે આગ લગાવવામાં આવી એ પહેલાં હનુમાનજીએ વર્ણન કરીને બતાવ્યું છે. રાવણના પોતાના સેવકો કે જે રાવણે ત્યાં સમુદ્ર પાર જોવા માટે મોકલ્યા કે જોઈ આવો ક્યાં શું તૈયારી ચાલી રહી છે, ને વિભીષણ અહીંયાથી ત્યાં ગયા તો વિભીષણ અને રામ સાથે શું એમની બેઠકો થઈ છે, આ બધાના વર્ણનો જ્યારે પાછા આવીને લોકોએ જવાબો આપ્યા અને રાવણને આ બધા લોકોએ જ્યારે મોઢે કીધું ત્યારે દરેકે કીધું છે કે સીતા સામાન્ય વ્યક્તિત્વ નથી. આ તમારા માટે કુળ નાશીની બનીને આવેલી છે, આખા વંશનો નાશ કરશે. તમે સમજો, તમે એમને પાછા આપી દો. જો એક રાક્ષસ યોનિમાં રહેલા જીવાત્માઓને આ બધી વસ્તુઓ ખબર પડતી હોય તો એક ભક્તને ખબર ના પડે કે સાક્ષાત જગદંબા છે, એને રાવણ જેવો વ્યક્તિ સ્પર્શ ના કરી શકે. પણ પ્રભુ લીલા અવતારમાં છે. માતાજીએ પોતાનું છાયા સ્વરૂપ પ્રકટ કર્યું અને પોતાનું જે મૂળ શરીર છે એ અગ્નિને સોંપ્યું. હવે આપણા મનમાં સવાલ થાય કે ભાઈ અગ્નિને જ કેમ? તો અગ્નિના તમે શાસ્ત્રોમાં જુઓ તો અગ્નિના ઘણા બધા નામો છે. એમાં એક નામ છે પાવક. રામચરિત માનસમાં કહો કે વાલ્મીકી રામાયણમાં, મૂળ ગ્રંથ તો વાલ્મીકી રામાયણ, વાલ્મીકી રામાયણમાં પાવક શબ્દ વપરાયો છે, અગ્નિ શબ્દ પછી આવ્યો. તો પાવકનો અર્થ શું થાય કે જે તમામ વસ્તુઓને શુદ્ધ કરે. સીતા માતાના અગ્નિ પ્રવેશ પછી, હું પ્રવેશની વાત કરું છું, બહાર આવવાની વાત નથી કરતો. સીતા માતાએ જ્યારે અગ્નિ પ્રવેશ કર્યો રાવણ આવતા પહેલાં કે સીતા માતા અગ્નિમાં જતા રહ્યા, ત્યારે કોઈ એવું વર્ણન નથી કે ભાઈ XYZ વસ્તુઓ બળી ગઈ. કારણ કે અશુદ્ધિ હોય તો બળે. જે પોતે સ્વયં અગ્નિ સ્વરૂપ છે, તમે જ્યોતમાં જ્યોતને મલાવો, એક જ્યોત બીજી જ્યોતમાં મળી જાય તો તણખા ન ઝરે. એમાં કંઈક અશુદ્ધિ હોય ને તો જ તણખા ઝરે. સીતા માતાના મૂળ અગ્નિ પ્રવેશમાં ક્યાંય તમે વાલ્મીકી રામાયણમાં ક્યાંય આવો ઉલ્લેખ નથી. અને વાલ્મીકી જેવો માણસ ના કરે. નાની નાની વસ્તુઓનું જેણે વર્ણન કર્યું હોય, આ વસ્તુઓનું તું વધારે કદાચ વર્ણન કરી શક્યા હોત, પણ વાલ્મીકી રામાયણમાં ક્યાંય ઉલ્લેખ નથી. ને આગળ જતાં પછી એનું આપવામાં આવ્યું છે કે અગ્નિનારાયણે હાથ જોડીને સ્વીકાર કર્યો કે ઠીક છે, હું મા જગદંબાનું ધ્યાન રાખીશ, માતા મારી પાસે ભલી રહેતા પ્રભુ, તમારો જ્યારે લીલા અવતાર પૂરો થાય ત્યારે પછી આપ જ્યારે કહેશો ત્યારે હું માતા આપને પાછા આપીશ. પણ તકલીફ ક્યાં થઈ છે? વાલ્મીકી રામાયણનો પ્રચાર પ્રસાર સંસ્કૃતમાં હોવાના કારણે જનમાનસ સુધી જેવો થવો જોઈએ એવો થયો નહીં. બીજા રામાયણનો થયો, કારણ કે સંસ્કૃત થોડી ક્લિષ્ટ ભાષા છે, દરેક સમજી ના શકે. અને એના પછી લોકોએ એના મન ઘડંત અર્થ કાઢ્યા. બાકી એવું છે જ નહીં કે સીતા માતાની અગ્નિ પરીક્ષા લેવાય. અગ્નિ પરીક્ષા નથી લેવાય. સીતા માતા જે અગ્નિમાં ગયા હતા એટલી લીલા પૂરી થઈ ગઈ, રાક્ષસનો નાશ થઈ ગયો. હવે સીતા માતા નાઉ શી ઇઝ સેફ ટુ કમ આઉટ. હવે સીતા માતા ત્યાંથી પાછા આવી ગયા. રાવણ જેને ઉપાડીને લઈ ગયો એ માતાજીનું છાયા સ્વરૂપ હતું. એટલે આગળની જે બધી લીલાઓ થઈ છે બધી છાયા સ્વરૂપમાં થયેલી છે. અને બાકી રાવણમાં એટલી તાકાત ન હોય, ગમે એટલો મોટો જબરજસ્ત વ્યક્તિત્વ હોય. સીતા માતા પણ સાક્ષાત જગદંબા છે ને શ્રીહરિ વિષ્ણુની શક્તિ છે, મામૂલી શક્તિ થોડી છે.
એટલે મૂળ એની પાછળની વાર્તા કહો કે જે પણ કહો, પ્રસંગ એકચ્યુઅલી આવો છે, પણ થોડુંક ક્યાંક સમજ ભેદ અને એવું હોય ને કે અમુક વસ્તુનો પ્રચાર થઈ જાય એટલે થઈ જાય, પછી એનું આવી રીતે તમારા જેવા લોકો આવી રીતે એનું વિખંડન કરે તો પબ્લિક સુધી ખરી વાત પહોંચે કે અચ્છા એકચ્યુઅલી આવું હતું. બાકી પછી ખોટી વાતો જ ફેલાતી હોય. અને એવું કહેવાય છે કે મહી-રાવણને પગના અંગૂઠાની ઠેસથી માં સીતાએ એનું વધ એ કર્યું. કર્યો તો વિચાર કરો. અને એ છતાં છાયા સ્વરૂપ જ, કારણ કે હજી સુધી માતાજી સ્વયં પોતાના પ્રગટમાં એમાં આવ્યા નથી, પણ જે શક્તિમાં આટલી બધી તાકાત હોય કે મહી-રાવણને આવી રીતે કરી શકતા હોય, તો રાવણમાં શું તાકાત હતી? બાકી મહી-રાવણ રાવણના, સાદી ભાષામાં કહું તો રાવણના બાપ થાય એવા હતા, મામૂલી વ્યક્તિત્વ નહોતા એ લોકો. તો સીતા માતાને આવી રીતે લઈ જાય કે એનું અપહરણ કરે, એ તો લીલા અવતાર છે, બાકી શક્ય નથી આ. અને હવે છે ને જ્યારે આ માં સીતાની વાત ચાલે છે, તો આ પ્રશ્ન પણ ઘણા લોકોના મોઢે મેં સાંભળેલો છે કે ભગવાન શ્રીરામે બીજા લગ્ન કેમ ન કર્યા? બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે એ સમય એવો હતો કે રાજા મહારાજાઓ કરતા જ. એકથી વધારે લગ્ન કરતા જ બિલકુલ ખરું છે. પ્રભુ શ્રી રામે ક્યાંક ને ક્યાંક, મેં આગળ કહ્યું ને કે રામાયણ આપણને બહુ જ શીખવે. હું બહુ ક્લિયરલી આ વસ્તુ માનવા માટે તૈયાર છું. હું માનું છું, પબ્લિક માને ના માને મને બહુ ફરક નહીં પડે. ભગવાન દુનિયાવાળાને બતાવવા જ ઈચ્છી રહ્યા છે, મારા પિતાએ જે ભૂલ કરી એ ના કરશો. અથવા પ્રભુ એ કહેવા માગે છે કે મારા પિતાએ જે ભૂલ કરી એ હું નહીં કરું. કૌશલ્યા માતાનું સંતાન પ્રભુ શ્રી રામ, આ જે મનમાં ભેદ આવ્યો, મારો પુત્ર તારો પુત્ર, આ ક્યાંથી આવ્યો? દશરથ રાજા માટે પોતાના પ્રાણ આપવા માટે તૈયાર. અને રામને, તમે રામાયણ જ્યારે વાંચો, વાલ્મીકી રામાયણ વાંચો કે તુલસીદાસજીનું વાંચો કે કદમ રામાયણ વાંચો, જેટલા પણ રામાયણના પ્રકાર છે ભારતમાં લખાયેલા અલગ અલગ ભાષાના, આ બધા તમે વાંચો તો જ્યાં સુધી પ્રભુ શ્રી રામને કૈકેયી માતાએ વનવાસ નથી આપ્યો, ત્યાં સુધી પોતાના દીકરા ભરત કરતાં પણ માતાજી એમણે બહુ જ પ્રેમ આપ્યો છે રામને. રામ જ્યારે પાછા આવ્યા ત્યારે સૌથી પહેલાં કૈકેયીને મળવા ગયા છે. અને મળવા માટે પણ જ્યારે ગયા, એટલે કે જ્યારે વનવાસ માટે ગયા, ત્યારે પ્રભુ શ્રી રામ સૌથી છેલ્લે ગયા છે એમની પાસે, કૌશલ્યાની પાસે. સૌથી પહેલાં કૈકેયીની પાસે ગયા કે તમે જે ઈચ્છા પ્રગટ કરી છે, હું ખુશીથી જવા માટે તૈયાર છું. અને પાછા આવ્યા પછી પણ પહેલાં કૈકેયી માતા પાસે. પણ આ તો રામની ઉદાત્તતા થઈ, એમનું ઔદાર્ય થયું. પણ વખત આ કૈકેયી તો પોતાનું વ્યક્તિત્વ બતાવી જ દીધું. અને આ ક્યારે થયું કે જ્યારે 2 પત્નીઓ હતી, એકથી વધારે હતી, ત્યારે જો એક જ હોત અને એકનું જ સંતાન હોત તો આ પ્રસંગ જીવનમાં ન ઘડાત. અને પ્રભુ છે, એમને ખબર જ હતી. એટલે જ ભગવાને જ્યારે સીતા માતા સાથે વિવાહ થઈને પ્રભુ આવ્યા, ત્યારે સૌથી પહેલું વચન જ સીતા માતાને આપ્યું છે કે હું આજે તમારી સામે એક નિયમ લઈ રહ્યો છું કે હું એક પત્નીત્વ રહીશ. મારું આ જીવન એક પત્નીત્વનું વ્રત રહેશે. બાકી પુરુષો એ જમાનામાં એક પત્નીત્વનું વ્રત નહોતા રાખતા, જેવું તમે કહ્યું એ પ્રમાણે કે એકથી અધિક પત્નીઓ. પણ સામે ભગવાન શ્રી રામના સસરા જનક રાજા પણ એવા હતા ને, એક પત્નીત્વ હતું, એમની એક જ પત્ની હતી. ઘણા બધા રાજાઓ હતા જેમના વધારે લગ્ન થયેલા હતા, પણ જનક રાજા, જેમને આપણે વિદેહી કહીએ, એમનું પણ આ જ જ્ઞાન, આ જ્ઞાનના કારણે કે આ બહુ જંજાળોમાં પડવા જેવું નથી, આ બધી વસ્તુઓ જો હશે તો આજ ને કાલે આ પ્રોબ્લેમ બની શકે. અને આપણા જેવા માટે સંદેશ લેવાની વસ્તુ, આપણા દરેક ગ્રંથો આપણને મૂળમાં સંદેશ જ આપતા હોય કે આમાંથી કંઈક શીખવાનું. કારણ કે શાસ્ત્રો એન્ટરટેનમેન્ટની વસ્તુ જ નથી, શાસ્ત્ર મૂળમાં કંઈક શીખવા માટે જ હોય. એટલે પ્રભુ શ્રી રામ હવે ડાયરેક્ટ તો પોતાના પિતા વિશે કહી ન શકે, પણ એમાં આપણા જેવાએ જરૂર આ શીખવું જોઈએ કે મારા પિતાએ જે ભૂલ કરી, આ જે બધા ફળ ભોગવી રહ્યો છે એના છે. એટલે મલ્ટી મેરેજીસ કરવા આ ખોટું છે. મલ્ટી રિલેશનશીપમાં માણસ બંધાય, મૂર્ખતા છે. એક સાથે પૂરા ઔદાર્ય ભાવથી એક સાથે રિલેશન સારી રીતે માણસ નિભાવી જાણે તો જ એનો કોઈ મતલબ છે. આ શિખામણ છે આપણા જેવા માટે. પણ છે ને, જ્યારે પ્રેમની વાત આવે ને, તો આપણે રાધા કૃષ્ણની વાત કરીએ. કોઈ દિવસ રામ સીતાની વાત એટલી સરસ રીતે નથી થતી. પણ મને તો જ્યારે સમજાયું ત્યારે મને એવું લાગ્યું કે આ જે કદાચ એમનો જે પ્રેમ સંબંધ હતો તો સૌથી વધારે મજબૂત અને પ્રગાઢ હતો. બહુ જ પ્રગાઢ કહી શકાય. બિલકુલ. પણ છતાં એમની વાત એટલી નથી થતી જેટલી રાધા કૃષ્ણની થાય છે. બીજું ચરિત્ર બહુ ચગી ગયું ને. મૂળમાં એવું છે કે એમના જીવનના બીજા ચરિત્રો જે છે એના વર્ણન પણ બહુ થયા. અને એ બધી ઘટનાઓ એટલી મોટી હતી કે એ બંનેના વૈયક્તિક જીવનની આ ઘટના નાની બનીને રહી ગઈ.
સીતા માતાનું અપહરણ થવાથી લઈને છાયા સ્વરૂપમાં થયું હોય, પણ મૂળમાં ઘટના તો બહુ મોટી. રાવણ જેવા ભયાનક વ્યક્તિત્વનો નાશ કરવો, કે જે વિચાર કરો તમે કે જે નવે ગ્રહોને પોતાના મહેલની અંદર ઊંધા ટાંગીને બાંધતો. શનિ મહારાજની જ્યારે તમે આરાધના કરો, તમારે શનિની પનોતી ચાલતી હોય, ઢાઈયા ચાલતી હોય કે 7.5 ચાલતી હોય, તો હનુમાનજીનું આ કરવા પાછળનું કારણ શું? કારણ કે હનુમાનજી મહારાજને શનિ પોતાના ગુરુ કહો અથવા તો સ્વામી કેવો માને. કારણ કે રાવણે શનિ મહારાજને ઊંધા ટાંગ્યા હતા પોતાની એની અંદર, પોતાના પલંગની સાથે બાંધીને રાખેલા. હનુમાનજીએ જ્યારે લંકાને આગ લગાવી ત્યારે શનિ મહારાજ ત્યાંથી ફ્રી થયા. એમને ફ્રી કરવામાં આવ્યા હનુમાનજી દ્વારા, અને એટલા માટે શનિ મહારાજે વચન આપ્યું છે કે મારી 7.5 અથવા તો મારી ઢાઈયાની પનોતી ચાલતી હશે ત્યારે જે હનુમાનજીનું સ્મરણ કરશે, હનુમાનના ભક્તને હું હેરાન નહીં કરું. એટલે જે નવગ્રહોને બાંધીને રાખતો હોય, શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે રાવણના રાજ્યમાં કોઈનું મૃત્યુ, કોઈનું આયુષ્ય પૂરું થયું હોય તો યમદૂતો પહેલાં રાવણ પાસે જાય અને રાવણ સામે જઈને યાચના કરવાની કે દશાનંદ, તમારા રાજ્યની અંદર XYZનું આજે આયુષ્ય પૂરું થયું છે, તમે કહેતા હોય તમે એના પ્રાણ હરીએ. વિચાર કરો એ વ્યક્તિત્વ કેટલું ઊંચું હશે કે ત્યાં યમદૂતો પણ ના પહોંચી શકો કોઈના પ્રાણ લેવા. રાવણના તો છોડો, કોઈના પ્રાણ લેવાની તાકાત નહીં. આટલા મોટા વ્યક્તિત્વને જે હણવાની લીલા કર્યું હોય પ્રભુએ, ત્યાં એક પતિ પત્નીનું આપસની અન્ડરસ્ટેન્ડિંગ કે એમના વચ્ચેનો પ્રેમ, અને ઓછામાં પૂરી આ ઘટના ઘટી કે સીતા માતાનો પછી ત્યાગ કરવામાં આવ્યો. દુનિયાની દૃષ્ટિએ ત્યાગ, હું તો એને ત્યાગય નહીં કહું, કારણ કે તમે જો રામાયણ વાંચો તો એની અંદર સીતા માતાએ ઈચ્છા વ્યક્ત કરી છે કે હું જે 14 વર્ષ વનવાસમાં રહીને આવી, અત્યારે હું ગર્ભવતી છું, મને ખબર નહીં કેમ પણ મને બહુ જ વનરાઈની યાદ આવે છે. તમે રામાયણ વાંચો, તમને એકદમ ક્લિયર ઉલ્લેખ છે આ બધી વસ્તુઓના. મને એ ઝૂંપડીઓનું જીવન, મને એ શું કહેવાય વનદેવીઓ સાથેનું જીવન, મને એ બધી લતાઓ, એ બધા ઝાડ, એ બધા ઝરણા, આ બધું પ્રકૃતિની ગોદ મને બહુ યાદ આવે છે. મને ખબર નહીં કેમ પણ મને આ મહેલને આ બધું નથી ગમી રહ્યું. એટલે ક્યાંક ને ક્યાંક લોકનિંદાનું બહાનું અને સીતા માતાનું વાલ્મીકીજીના આશ્રમમાં જવું કે મારા બાળકોને પણ આ વાતાવરણ મળવું જોઈએ કે જે સામાન્યમાં સામાન્ય આદિવાસીએ જીવતો હોય, કે જે જંગલોની વચ્ચે રહેતો હોય, સુવિધાઓ વચ્ચે નહીં, મારું બાળક એની વચ્ચે મોટું થવું જોઈએ. આ બધા ગુહ્ય અર્થો છે, આપણે સમજી ના શકતા હોય. જનરલ પબ્લિક ઉપર જેટલું વાંચે એવા અર્થ કાઢે. પણ જ્યારે રામના સંતાન છે એટલે એ પણ ચક્રવર્તી સમ્રાટ, એમને આવતીકાલ ઉઠીને આ ગાદી સંભાળવાનો વારો આવશે. બહુ પોપલાઈન રાખીશું તો પછી એ મટીરિયલ એવું જ બનશે. એની અંદર કંઈ બહુ કુરકુરે ખાઈને પછી આપણે વિચાર કરીએ કે બાળક મજબૂત થાય, એવું ના થાય. કુરકુરા જેવું જ થાય. બહુ મિનરલ વોટર પીને થાય. હું પર્સનલી એવું માનું કે માણસને ગટરનું પાણી પચવું જોઈએ. શિવાજી કે મહારાણા પ્રતાપ જેવો માણસ, આટલો મોટો રાજા, વખતાએ ઘાસની રોટલી ખાધી ને, એ પચાઈ જાણી. બાકી આજના એસીના એની અંદર રહેનારા અને મિનરલ વોટર સિવાયનું, આરો સિવાયનું પાણી પીવે ને બીજા દિવસે તકલીફો થઈ જાય. આ પોપલાયેલી પ્રજા કંઈ બહુ મોટા કાંઠા ના કાઢે. એના માટે તો એવી રીતે કેળવાયેલા હોય. અને હું એવું માનું છું કે સીતા માતાનું મૂળ કારણ આ કે સીતા માતાને વનરાઈ વચ્ચે જીવવાની ઈચ્છા, અને આ બધાના કારણે એમને વનવાસ ગ્રહણ કર્યો, આપવામાં આવ્યો. કહેવા કરતાં હું એમ કહીશ, સીતા માતાનો ત્યાગ નથી રામ દ્વારા, એ સીતા માતાની ઈચ્છા પૂરી કરાઈ છે. એટલે આ ક્યાંક ને ક્યાંક પ્રેમ તો આવી જ ગયો. બાકી આ મામૂલી વસ્તુ નથી કે આ રીતે એમનો ત્યાગ દુનિયાનો ત્યાગ સમજશે, કંઈ વાંધો નહીં. મારી પત્ની સમજે છે કે અમારા બંને વચ્ચે શું અન્ડરસ્ટેન્ડિંગ છે, બંનેનું એકબીજા પ્રત્યેની ગજબની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, અને એનું આ ઉદાહરણ. બાકી આપસનો પ્રેમ બહુ જ ગજબનો. તમે જે પ્રમાણે કહ્યું કે રાધા કૃષ્ણના પ્રેમ કરતાંય તમને એવું લાગે છે, હું પણ આ માનું છું કે આ બંને વચ્ચેનું એક ગજબનું સામંજસ્ય, બંને એકબીજાને ગજબ ના સમજી શકે, બહુ મોટી વસ્તુ છે. પણ પછી આ જ ઘટનાને આગળ જઈએ તો પછી અશ્વમેઘ યજ્ઞ કરાયો પ્રભુ શ્રી રામે, અને એ અશ્વમેઘ યજ્ઞમાં પત્ની સાથે બેસવાનું થયું, અને એ વખતે સલાહકારોએ સલાહ આપી કે તમે બીજા લગ્ન કરો જેથી કરીને પત્ની આવે ને તમે બેસી કરી શકો કાર્ય. તો એમને કીધું ના, આનો પત્ની તો નહીં આવે, એના સિવાય કોઈ શાસ્ત્રોમાં સમાધાન હોય તો જણાવો. તો પછી ઋષિ મુનિએ કીધું કે સોનાની મૂર્તિ કરી શકાય. અશ્વમેઘ યજ્ઞ કેમ કરાવવો પડે? મને તો પહેલો પ્રશ્ન એ જ થયો, કારણ કે જેને તમે હણ્યો છે એ દાનવ છે, રાક્ષસ છે, તો પછી કેમ? રાવણને માર્યો એના માટે અશ્વમેઘ યજ્ઞ નથી. અચ્છા. હા,
રાવણને માર્યો એ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, કારણ કે રાવણ બ્રાહ્મણ હતો. રાવણ જે હતો એ મૂળમાં બ્રાહ્મણ હતો. એટલે બ્રહ્મ હત્યાનું પાપ હટાવવા માટે પ્રભુ હટી તો ન શકે, પણ એનું જે ફળ હોય ઓછું કરવા માટે પ્રભુ શ્રી રામે યજ્ઞ કર્યો અલગ છે. અશ્વમેઘ યજ્ઞ તો તમારી સીમાઓ વધારવા માટે, આજુબાજુના દુષ્ટ રાજાઓ અથવા દુષ્ટ તત્વો હોય કે જે માથું ઉચકતા હોય. હવે તમારા મનમાં કે પ્રેક્ષકોના મનમાં સવાલ થાય, તો રામ અને દશરથ રાજા તો પોતે જ ચક્રવર્તી સમ્રાટ હતા, તો બીજા કોઈનું રાજ્ય ક્યાં હતું? બીજા કોઈનું રાજ્ય હતું ન હતું એવું ના હોય. તમે જ્યારે શાસન કરતા હો ત્યારે તમારા જ શાસનમાં છેવાડા સુધીના માણસને સતત એ ધ્યાનમાં હોવું જોઈએ કે હું XYZના અંડરમાં આવું છું. ત્યાં પછી પોતે રાજા બનીને બેસી જાય. વચલા કાળમાં તમે જુઓ, મુસલમાનોનો જ્યારે આપણા દેશ ઉપર રાજ્ય ચાલતું ત્યારે તમારા ભણતરમાં હશે સુબા પ્રકાર હતો. મુખ્ય હોય એ રાજા કહો કે બાદશાહ કહો, જે પણ કહો, અને એના અંડરમાં જે આવતો હોય કે રાજા બધી જગ્યાએ ના પહોંચી શકે, XYZને ત્યાં આગળ એ સત્તા આપી દે કે અહીંયાનો કર તારે ભેગો કરવાનો, અને એ વ્યક્તિ કોણ કહેવાય? સુબો કહેવાય, અથવા તો નવાબ કહેવાય. નવાબ એટલે એકચ્યુઅલી રાજા ના હોય, સુબો એટલે રાજા ના હોય, રાજા પાછા અલગ જ હોય. એટલે આવા જે સુબાઓ બનીને બેઠા હતા અને પોતાના પર્ટિક્યુલર એરિયામાં જે એમને જે પણ હક અધિકારો આપવામાં આવ્યા હોય, ત્યાં જો એ કંઈ ખોટું કરતા હોય તો મારી તમારી ઉપર નજર છે એ વસ્તુ ભૂલશો નહીં. દૂર દૂરના અમુક તો એવા હતા કે રાજા દશરથના પછી પ્રભુ શ્રી રામને રાજ્ય મળ્યું. રાજા દશરથ શરીરથી વૃદ્ધ થઈ ગયા હતા. બાળકો બહુ જ મોટી ઉંમરમાં દશરથ રાજાને થયા, 4 સંતાન, ગુરુકૃપાથી થયેલા સંતાનો. આ અતિશય બાળકો પ્રત્યેનો પ્રેમ, કારણ કે ઘડપણની સંતાનો છે. પેલી બાજુનું ધ્યાન થોડું ઓછું થવા માંડ્યું. એના કારણે જ આ બધી સત્તાઓ માથું ઉચકવા માંડી, અને એ બધાને રિયલાઇઝ કરાવવા માટે અશ્વમેઘ યજ્ઞ. કે હવે આ ઘોડો જ્યાં જ્યાં જાય, હું જોઉં છું કોની તાકાત છે કે આ ઘોડાને રોકે. જેણે બહુ જ માથું ઉચક્યું હશે, જે સત્તાને સ્વીકારવા તૈયાર નથી, ચોક્કસ હિંમત કરવાનું જ કે હું નથી માનતો રામને રાજા. હવે તો આ એરિયા હું આટલા વર્ષથી હું સંભાળી રહ્યો છું આ એરિયાને, તો હવે તો હું જ રાજા છું. દશરથ હતા ત્યાં સુધી ઠીક છે, દશરથે મને મૂક્યા હતા, હવે રામમાં શું ગજું હશે? અશ્વમેઘ યજ્ઞ કરીને પ્રભુ શ્રી રામને પોતાની સત્તા જાહેર કરી કે દશરથ રાજાએ જે સ્થાપિત કર્યું એ હું છું હજી, એટલે તમે ક્યાંય અન્યાય નહીં કરી શકો. હજી પણ એ જ સામ્રાજ્ય, એ જ ન્યાયની સત્તા ચાલુ છે. એટલે એવા લોકોને રિયલાઇઝ કરાવવા માટે અશ્વમેઘ યજ્ઞનું ઘોડો, એ પછી ઘોડો જ્યાં જ્યાં જાય, જે સ્વીકાર કરી લે અને તમસ્તક થઈ જાય, ત્યાં કોઈ યુદ્ધ નહીં. પણ જ્યાં કોઈ માથું ઉચકે, ઘોડાને બાંધી બતાવો, બાંધો એટલે પછી યુદ્ધ થાય. યુદ્ધ થાય પછી ત્યાં પ્રભુ એ રીતે એને હણે. એટલે મૂળમાં અશ્વમેઘ યજ્ઞના પાછળનું કારણે પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર અથવા તો પોતાના સામ્રાજ્યનું આધિપત્ય બતાવવા માટે, કે ન્યાયનું સામ્રાજ્ય હજી ખતમ થયું નથી, મારા પિતાના સમયમાં હતું, એ આગળ પણ આ જ રીતે ચાલશે, એ બતાવવા માટે અશ્વમેઘ યજ્ઞ. બહુ સરસ વાત કરી, કેમ કે મને એટલી જ સમજ હતી અત્યાર સુધી કે એ ખાલી પશ્ચાતાપ રૂપે કરવામાં આવેલું યજ્ઞ છે. અને પછી જ્યારે તમે કથા વર્ણિત કરી તો પછી મને ધ્યાન જાય છે કે હા, પછી એમના પુત્રોએ અશ્વને રોક્યો અને ફરી પછી યુદ્ધ થયું અને પછી ખબર પડી કે આ તો મારા જ પુત્રો છે. પણ એક પ્રશ્ન મને હમણાં 2 દિવસ પહેલા એક બાએ આપ્યો હતો કે રામ રામ 2 વખત જપો એટલે 108ની માળા થાય, એવું બોલે એ મને. આવું કેમ? એટલે મને ખબર નહોતી, એટલે મેં કીધું મને ખબર નહીં, પણ મને સમય મળશે કે કોઈ અવસર મળશે તો હું કોઈ ચોક્કસ કોઈક વ્યક્તિને પૂછીશ અને તમને કહીશ. રામરક્ષા સ્તોત્ર ખરું, જો તમે સાંભળ્યું હોય તો. રામરક્ષા સ્તોત્રના અંતમાં આ ઉલ્લેખ આવે, રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. સહસ્ત્રનામ તત્તુલ્યમ, 1000 નામની બરાબર છે રામ નામ. હવે 1000 નામની બરાબર એટલે વિષ્ણુ સહસ્ત્રનામ આવ્યું. 1000 નામનો જે ઉલ્લેખ જ્યાં પણ થાય શાસ્ત્રોમાં એટલે સમજી જવાનું વિષ્ણુ સહસ્ત્રનામ. વિષ્ણુ સહસ્ત્રનામની બરાબરમાં રામ નામ કહેવું યોગ્ય નથી. એટલે શું રામ નામ ઓછું છે? ના, રામ નામ ઓછું નથી, પણ જ્યારે તમે કલયુગની અંદર જીવતા હો, તમારો એક સંકલ્પ હોય, માનો તમે જ સંકલ્પ લીધો છે કે મને વિષ્ણુ સહસ્ત્રનામ બહુ જ ગમ્યું, આના કારણે મારા જીવનમાં બહુ જ ફેરફાર. અને ખરેખર વિષ્ણુ સહસ્ત્રનામના મારો એક પોડકાસ્ટ પણ થયેલો છે, એના વિશેનો જ છે ખાસ પોડકાસ્ટ, કે વિષ્ણુ સહસ્ત્રનામ બહુ અલૌકિક સ્તોત્ર છે, મામૂલી વસ્તુ નથી. એ મૂળમાં તો આ પૃથ્વીની વસ્તુ જ નહીં, એ બ્રહ્મલોકમાં એની રચના થાય, બ્રહ્માજી અને સપ્તઋષિઓ દ્વારા 4 યુગના 4 વિષ્ણુ સહસ્ત્રનામ અલગ હોય, એની પાછળનું બહુ જ ડીપ સાયન્સ છે.
તો સહસ્ત્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને એવું કહેવાય. હવે એક બાજુ તો વિષ્ણુ સહસ્ત્રનામ કે જે આ પૃથ્વી ઉપરનું સૌથી અલૌકિક સ્તોત્ર, અને એની બરાબરીમાં રામ નામ કહી દીધું. ના, એવું નહીં. વિષ્ણુ સહસ્ત્રનામના જે પણ નામો છે, હજારે હજાર નામ, એ બધા બહુ ક્લિષ્ટ નામ છે. દરેકને બોલતા ફાવે ન ફાવે, અભણ પ્રજા છે બિચારી, એમને ન આવડે. પણ પ્રભુ શ્રી રામના 24 અવતારમાં રામચરિત્ર એટલું ઉદાત્ત ને એટલું મહાન ચરિત્ર છે કે તમે એ જ રામ નામને જો 1000 વખત લો તો એ વિષ્ણુ સહસ્ત્રનામના 1000 નામ લીધા બરાબર જ છે. સમજ ફેરના કારણે લોકોને એવું લાગે કે આ શ્લોક એવું કહેવા માગે છે કે એક વખત રામ નામ લો અને વિષ્ણુ સહસ્ત્રનામ આખું બોલો, એ બરાબર ના, એવો અર્થ નહીં. તમને બધા નામો ના આવતા, જેમ કે વિષ્ણુ સહસ્ત્રનામને તમને 1-2 લાઈન બોલીને બતાવું. ઓમ વિશ્વમ વિષ્ણુર વશટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૃદભાવો ભૂતાત્મા ભૂતભાવન ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞ અક્ષરેવ છે. આ રીતે આ બધા નામ છે પ્રભુના. આ બધા સ્તોત્ર રૂપે, હું જે બોલી રહ્યો છું સ્તોત્ર રૂપે છે. આ બધાને તમે અલગ અલગ કરો, એક એક નામને અલગ કરો. ઓમ વિશ્વસ્મૈ નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વશટકારાય નમઃ, ઓમ ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ, ઓમ ભૂતકૃતે નમઃ, ઓમ ભૂતભૃતે નમઃ, ઓમ ભાવાય નમઃ, ઓમ ભાવનાય નમઃ. આ એ જ નામ છે જે અત્યારે હું સ્તોત્ર રૂપમાં બોલી ગયો. દરેક નામની પાછળ નમઃ નમઃ આવે. આવી રીતે 1000 નામ. હવે તમે મને વિચાર કરીને કહો કે આ બધા જે 1000 નામ છે એ બહુ સામાન્ય વ્યક્તિ હોય બિચારું, ખેતીવાડી કરતો હોય કે ઘરમાં માતાઓ બહેનો કામ કરતી હોય, આ બધા નામ ક્યારે મોઢે કરે? આજે મોબાઈલનો જમાનો છે કે તમે મોબાઈલ લગાવીને રોજ સાંભળશો તો તમને લર્ન બાય હાર્ટ થશે. થોડા દિવસો પછી મુખપાઠ થઈ જશે. પહેલાંના જમાનામાં મોબાઈલ નહોતા, પુસ્તકો પણ નહોતા. પરંપરામાં ચાલ્યું આવે તો તમને કદાચ સાંભળવા મળે. તો શું આવા લોકો એનાથી અલિપ્ત રહી જાય? ના. એના માટે ઋષિઓ દ્વારા કહેવાયું કે 1000 વખત રામ નામ લઈ લો. રામ નામ સહજ છે. એની આગળ તમે શ્રી લગાવો ના લગાવો, ઓમ લગાવો ના લગાવો, દુનિયાનો સૌથી નાનો મંત્ર. આ જ નામ તમે 1000 વખત બોલી જાઓ, એ વિષ્ણુ સહસ્ત્રનામ 1000 વખત લીધા બરાબર જ છે. આ મૂળમાં એનો અર્થ. બહુ સરસ. કારણ કે આ છે ને, એક સમય એવો હતો કે જ્યારે લોકો જોડે પુસ્તક પણ નહોતા, નહોતા. કદાચ જેની જોડે હતા તેમની જોડે વાંચવાનું એટલું શિક્ષણ તો નહોતું. આપણે બહુ નસીબદાર છીએ ભાઈ. હા. બહુ આપણે એટલા ગજબના સમયમાં જીવી રહ્યા છે. હું તો પ્રેક્ષકોને પણ ખાસ કહીશ કે આ વસ્તુનું ક્યારેક બેસીને મનમાં, કોઈની જોડે નહીં, 1 કલાક ખૂણામાં બેસીને ચિંતન કરો કે આપણે 100-150 વર્ષ પહેલાંના લોકોની માનસિકતા ને એમને મળનારી સુવિધાઓ ને એમને જીવન પદ્ધતિઓને જોઈએ તો આજે આપણે કેટલા ગજબના સમયમાં જીવી રહ્યા છીએ. આ બહુ મોટું વરદાન છે આ સમયમાં આપણું જીવન હોવું. એ બહુ જ મોટી વસ્તુ છે. પણ તકલીફ છે કે સુવિધાઓ મળી, જીવન સરળ બની ગયું, પણ એ પછી ખોટા માર્ગે જઈ રહ્યું છે. પણ આ જ જે સ્વાર્થી મનુષ્યો છે, જે સુવિધાવાળા જીવનમાં જીવે છે, એ લોકોના મનમાં એવો પ્રશ્ન એ થાય કે રામ નામ જપવાથી લાભ શું થાય? અરે, રામ નામના તો ગણો એટલા લાભ ઓછા. રામ નામના લાભ તો ભાઈ શું કહું, એના માટે તો થોથાના થોથા ભરીને લખીએ તોય ઓછા છે. વિષ્ણુ સહસ્ત્રનામ માટે હું તમને કહું, રામ નામ માટે પણ એ જ નિયમ લાગુ પડે. કારણ કે આ એકમાત્ર મંત્ર એવો છે કે જેની આગળ તમારે શ્રી ના લગાવવો પડે, કોઈ પણ પ્રકારના કિલક ના લગાવવા પડે. ઓમને પ્રણવ કહેવાય. ઓમ ના લગાવવો પડે. તમે શ્રી રામ બોલો એ રિસ્પેક્ટ ખાતર બોલો, એ વસ્તુ જરૂરી છે. શાસ્ત્રમાં મૂળમાં શ્રી શબ્દનો હું તમને અર્થ કહું. શ્રી ક્યારે લગાવાય? શાસ્ત્ર એવું કહે કે કોઈ વ્યક્તિત્વ જીવિત હોય તો એના નામ આગળ શ્રી લાગવું જોઈએ. શરીર છોડી ચૂક્યા છે તો એની આગળ શ્રી લગાવવાની જરૂર નહીં. પછી લગાવો એ વસ્તુ અલગ છે, જ્ઞાન અજ્ઞાન ખાતર માણસ લગાવે. બાકી શ્રીનો અર્થ થાય હી ઓર શી ઇઝ અલાઇવ, એ જીવિત છે. આજકાલ બધી જગ્યાએ જેવી રીતે નિમંત્રણ ને આમંત્રણ, આ બે વચ્ચે બહુ ભેદ છે. તમે કોઈને આમંત્રણ આપવા જાઓ કે અમે તમને આમંત્રિત કરીએ છીએ, એનો મતલબ નક્કી નહીં કે ત્યાં ગયા પછી તમારી જમવાની વ્યવસ્થા હશે કે નહીં. નો. પણ જો નિમંત્રણ શબ્દ વાપર્યો છે તો ત્યાં ગયા પછી ખાવાની વ્યવસ્થા હશે. આ સંસ્કૃતની ખાસિયતો છે. દરેક શબ્દના પોતાના અર્થ છે. કે કોઈ તમને એવું કહે કે અમે તમને નિમંત્રણ પાઠવીએ છીએ, અથવા તમે એવું કહો કે મને નિમંત્રણ છે, એટલે ઘરવાળા સમજી જાય કે ઓકે, હવે ત્યાં જશે એટલે આપણે આમના માટે ખાવાની રાહ જોવાની જરૂર નથી, ત્યાં ખાવાની વ્યવસ્થા હશે. આમંત્રણમાં નક્કી નહીં, કદાચ હોય પણ ખરું, એમની સુવિધા થાય તો કરે, બાકી ના એ કરે, ખાલી પાણી પીવડાવીને કે ચા પીવડાવીને મોકલે. તો આ એવી વસ્તુ છે કે તમે એને કયા અર્થમાં લો છો એ તમે એને સમજી શકો છો કે નહીં,
એની ઉપર ડિપેન્ડ આ વસ્તુ છે. એ અનુસાર જ એના અર્થ નીકળે અને અર્થથી પછી આપણે દૂર ભાગીએ, કારણ કે આપણું અજ્ઞાન હોય અને આપણે સમજી ના શકતા હોય, પછી માણસ પોતાના રીતે પોતાના લેવલે અર્થો કાઢતો હોય. આપણે છે ને પ્રભુ શ્રી રામની વાત કરીએ અને હનુમાનજીની વાત ન થાય. ના કારણ કે ચાલે, ના એ ચાલે. બંનેનો સંબંધ એટલે કહેવાય, પ્રભુ શ્રી રામે કીધું હતું કે તુમ મો પ્રિય ભરત સમ ભાઈ, અને હનુમાનજીની સેવા, હનુમાનજીએ જે સેવા પ્રભુ શ્રી રામ માટે કરી એ તો અનન્ય જ છે. અને એવું કહેવાય કે સેવક થવું તો હનુમાનજી જેવા થવું. અને જે રીતના એમનું જીવન છે બંનેનું જોડાયેલું, એના ઉપર પણ એક ચર્ચા બહુ સરસ રીતે કરવી છે. વિશદ ચર્ચા થઈ શકે. હા, અને એના ઉપર એક અલગથી પોડકાસ્ટ મારે કરવો છે, જસ્ટ બીકોઝ કે હનુમાન જયંતિ પણ બહુ નજીક છે. આ બંનેનો સમય બહુ નજીક રહ્યો છે. આવું કેવું પ્રભુ શ્રી રામનો જન્મ થાય ને પછી થોડા દિવસો પછી હનુમાનજીનો જન્મ થાય, આવું કેવું? મૂળમાં હનુમાનજી એટલે રુદ્રાવતાર છે. શિવજીનું સ્વરૂપ રુદ્ર અને એનો છેલ્લો અવતાર 11મું સ્વરૂપ. રાવણ દશાનન કહેવાયો. રાવણને 10 માથા હતા. ભગવાન રુદ્રના 10 અવતારમાંથી એકે ન હણી શક્યો કે દશાનનની સામે 10 પૂરા ના પડે. ભગવાને 11મો લીધો. આ 10થી પરે હનુમાનજી સ્વરૂપમાં જ શિવજી ગયા છે રાવણને સમજાવવા. શિવ જ છે. હનુમાનજી એટલે શિવ છે. હરિ અને હર, મારા ઘણા બધા પોડકાસ્ટમાં આ વસ્તુ કહી ચૂક્યો છું કે શૈવ સંપ્રદાયને વૈષ્ણવ સંપ્રદાયને અલગ સમજવું એટલે મૂર્ખતા છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને પણ આ વસ્તુ કીધી છે કે જો તમે શિવ ભક્ત છો અને તમે વિષ્ણુની નિંદા કરો તો ભૂલી જાઓ કે શિવ તમને ક્યારેય પ્રસન્ન થશે. પ્રસન્ન એટલે તમારી સામે આવવું નહીં, સાદી ખુશી પણ ભગવાન તમારી ભક્તિથી નહીં થાય. અને જો તમે વૈષ્ણવ છો અને શિવની નિંદા કરો અથવા તો તમારા મનમાં શિવ પ્રત્યે પ્રેમ નથી, તો ભૂલી જવાનું શ્રી હરિ વિષ્ણુનું કોઈ પણ સ્વરૂપ તમને સ્વીકારશે, તમારી ભક્તિ સ્વીકારે જ નહીં પ્રભુ. એટલે હરિ અને હર બંને અલગ છે જ નહીં. આ બંનેનો આપસમાં એકબીજા માટે અત્યંત પ્રેમી કહેવાય, હરિ અને હર. મારા પ્રભુ લીલા અવતારમાં જવાના છે શ્રી હરિ વિષ્ણુ કૌશલ્યાજી અને દશરથજીના સંતાન બનીને. હું એમાં શું કરી શકું યોગદાન? શિવજીને કૈલાસમાં બેઠા બેઠા પ્રશ્ન થયો, હું આટલા લાંબો સમય નહીં રહી શકું એમના સિવાય, અને મોકો મળી રહ્યો છે. પબ્લિકલી પણ સામે જઈશ તો નો પ્રોબ્લેમ, વધારે નિકટ રહી શકીશ. અને શિવજીએ પછી પોતાનું 11મું રુદ્ર સ્વરૂપ અંજની માતાના શરીરથી પ્રગટ કર્યું. અને આ 11મા રુદ્ર શિવજી હનુમાનજી બનીને આવ્યા. મારા સ્વામીની સાથે હું રહી શકું.